હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને સાંભળો મારી આજની સ્ટોરી સુહિણી અને મેહાર. એક અજબ પ્રેમ કહાની. સિંધુ નદીના કિનારા ઉપર કેડ્ય કેડ્ય સમાળા ઊંચા ઘાસમાં ભેંસો ચરતી હતી ને ભેંસોનો જુવાન ગોવાળ ઝાડવાની ઘટામાં બેઠો બેઠો વાંસળી વગાડતો હતો. એનું ખરું નામ સાહડ હતું. એ ક્યાંથી આવ્યો છે, એના મા બાપ કોણ છે તેની ખબર તો કાંઈ પડતી નથી. ગામના લોકો એને મેહાર કહીને બોલાવતા. મેહાર એટલે ભેંસોનો ગોવાળ. તોલા કુંભારની જુવાન દીકરી સુહિણી એને ન બાપુ કહીને ઘણીવાર મેણા દેતી. મેહારને મુખના મેણા ખૂબ મીઠા લાગતા. મોં દેખાય એવી ઉજળેલી ઉટકેલી તાંબડી હાથમાં ઉલાળતી ઉલાળતી સુહિણી એક દિવસ બપોરે આવીને સિંધુ નદીના કાંઠા ઉપર બંસીની મોજ માણતા મેહારને બૂમો પાડી પાડીને કહેવા લાગી, મેહાર, ઓ મેહાવડા, બે ઘડી તો મેહાર સાંભળતો નથી. વાંસળીના તોરમાએ બે ધ્યાન છે. ઝાડની ડાળીએથી મેહારના પગ લટકતા હતા. તે સુહિણીએ ઝાલી લીધા. પગ ખેંચતા જ મેહારને ભાન આવ્યું. સુહિણી બોલી, હેઠો ઉતરસ કે ટાટિયા ઝાલીને નીચે પછાડું. મેહાર શર્મિંદો બની ગયો. કૂદકા મારીને નીચે ઉતર્યો. પોતે બરાબર અળબૂદ ભરવાડનો પાઠ ભજવા મતતો હોય તેમ રૂઆબ કરીને બોલ્યો, શું છે અટાણે? ચોરને કાંધ મારવાની વેળાએ સંતાપી રહી છો? ઘેર પરોણા આવ્યા છે, એને માટે એકાદી ભેંસની બે શેડિયું પાડી દે જલ્દી. પણ ભેંસું તો બહુ છેટી ગઈ છે. જા તું એને પાછો વાળી આવ. મારી તો જાય ભૂખરાત, હું પટલની દીકરી ભેંસો વાળવા જાઉં એમ કે તો પછી તને મારા બાપે શું પાટલે બેસાડીને પૂજવા રાખ્યો છે? જા ઝટ ભેંસ વાળી આવ, નીકર રાતે વાળું નહીં મળે. મેહાર ચારે તરફ નજર કરી પણ ભેંસો ઊંડા ઘાસમાં ગાયબ થઈ ગઈ છે. સુહિણી બોલી, દેને વાંભ, હમણાં નીકળી આવશે ત્યાંથી. માથું ખંજવાળીને મેહાર ઊભો રહ્યો. વાંભ દેતા તો મને નથી આવડતી. ફડ્ય રે ફડ્ય મેહારડા, વાંભ દેતા નથી આવડતી. ત્યારે મેહાર થયો જ શા માટે? ડૂબી મરને. આટલું કહીને સુહિણી પોતે જ કાનમાં આંગળી નાખી સીમાડા સુધી સંભળાય તેવો લાંબો મોરના ટવકા સરખો સાદ દીધો. ઘડીક વારમાં તો ઊંચા ઘાસમાંથી ભેંહો બહાર નીકળી રણકા કરતી દોડી આવી. લે હવે દોહી લે. ખસણિયો પડીને મેહાર ઊભો રહ્યો. અરરર, સુહિણીએ કહ્યું, મેહાર થઈને દોતા નથી આવડતું? ધૂળ પડી તારા જીવતરમાં. પોતાના હાથે જ સુહિણીએ સાજણી ભેંસને દોહી લીધી. એક જ આંચળની શેડીઓ પડતા તો તાંબડી છલોછલ ભરાઈ ગઈ. ફીણના ફગર ચડ્યા. તાંબડી માથા પર મેલીને મસ્તીખોર સુહિણી ગામમાં ચાલી ગઈ. ચાલતા ચાલતા બોલી ગઈ કે મેહારડા, રોયા, બોઘા, તને નથી આવડતી વાંભ દેતા કે નથું આવડતું દોતા? સિંધી કુંભારની એ કદાવર કુમારિકાનો સાદ, એના હસવાનો અવાજ અને એના પગલાંનો ધમધમાટ મેહાર નામધારી વિદેશી તાજુબ બનીને સાંભળતો હતો. સુહિણીને ગાળો તો સદા ઘીની નાળો જેવી લાગતી હતી. સુહિણી જે દિવસે ગાળો દઈ જતી તે દિવસ મેહારને શેર લોહી ચડતું હતું. સુહિણીને મેહાર પર બહુ જ અનુકંપા આવતી કે ગોવાળ તરીકેના તમામ કામકાજમાં મેહાર એટલી બધી કસૂરો કરતો કે સુહિણીનો બાપ તોલો કુંભાર રોજ રોજ છેડાઈ જતો. માલિકના આકરા વેણ સાંભળીને ગમગીન થઈ જતો. મેહારનું મોં વારે વારે ઓશિયાળું બની જતું અને એ જોઈ સુહિણી મેહારનો અફસોસ ઉતારવાના છાના મોના ઉપાયો કરતી. બાપ એ બધું જોતો અને સમજી લેતો કે દીકરીનું દિલ બહુ દયાળુ છે, તેથી મેહારની સાર સંભાળ લેતી હશે. 400 ગધેડા અને 15 ભેંસોના માલિકને એવો ખ્યાલ તો સપનેય ક્યાંથી હોય કે પોતાની લાડઘેલી ખોટની દીકરી આવા અણધડ ગોવાળ ઉપર પ્યાર કરતી હશે. એકવાર સિંધુને કિનારે મેહાર બેઠો છે. 5 ગધેડા ગુમ થવાથી તોલો કુંભાર એના ઉપર શબ્દોમાં વઢ્યો છે. મેહારના ગોરા મોં ઉપર અફસોસની છાયા પથરાઈ ગઈ છે. તે વખતે સુહિણીના પગલાં બોલ્યા. આવીને તરત જ સુહિણી બોલી ઉઠી, લેતો જા. કેવો ઠપકો ખાધો, હજુય શાન નથી બેવકૂફ તને? મેણું સાંભળીને મેહારની આંખમાં ધારાઓ ચાલુ થઈ. સુહિણી સમજી ગઈ કે ભરવાડ કદી રોવે નહીં. એણે મેહારનું કાંડું ઝાલીને કહ્યું, મેહાર થઈને રોઈ પડ્યો? મેહાર આટલો પોચો હોય? સુહિણી, મેં તને છેતરી છે. હું મેહાર નથી. તું મેહાર નથી તો શું શાહજાદો છો? શાહજાદો તો નથી, પણ શાહજાદા જેટલા જ લાડ પામેલો
તવંગર બાપનો બેટો છું. કોનો બેટો? આજે એ બધું બોલવાનો સમય ક્યાં છે? ના મેહાર, આજ ના કહે તો તને સુહીણીના કસમ છે. આવડું મોટું કપટ છુપાવીને શું કરીશ? સાંભળ ત્યારે સુહીણી, હું સિંધી નથી, હું તો બુખારાનો મોગલ છું, પરદેશી છું. મારા પિતાનું નામ મિર્ઝા અલી બેગ છે. ઘેર દોલતની છોડો લાગી ગઈ છે. મારા 150 વર્ષના બાપના ઘેરે એની જયીફી વખતે એક ઓલિયાના સખૂનથી હું અવતરેલો છું. હું અભણ ભરવાડ નથી. એક બુખારાના મોટા આલિમને હાથે કાંઈ કિતાબોનો અભ્યાસ કરીને આ હિન્દુસ્તાની અંદર મોગલો બાદશાહની મુલાકાતે નીકળ્યા હતા. સફરમાં તકદીર મને અહીં ખેંચી લાવ્યો છે. મુસાફરખાનામાં એક સાંજે અમે મુકામ કર્યો. તારા પિતાને ઘરે માટીના વાસણ લેવા આવતા મેં તને દીઠી. દેખતા જ હું દીવાનો બની ગયો. મારા પ્યારા સાથી હસન બેગનો વાર્યો પણ ના વળ્યો. મારા જવાહર ચોરાઈ ગયા, ખર્ચી ખૂટી ગઈ. મારો સાથી બુખારમાં પડી મરી ગયો. મારું પવનવેગી ઊંટ પણ ચોરાઈ ગયું ને હું તારા પ્રેમમાં ફના થઈ આજે સિંધનો મિહાર બન્યો છું અને તારા પિતાના ગધેડા ચારું છું. પોતાની અજાયબી સંતાડી રાખીને સુહીણીએ ટોણો માર્યો. એ વાતનો શું તને પસ્તાવો છે મેહાર? બુખારાની દોલત અને બાપના લાડકોટ ભોગવવા પાછા જવું છે તો સુખેથી જા. પિંજરાનું બાર હું ખોલી નાખું છું. ના, હવે તો ક્યાં જાઉં? પિંજરાના પંખીને હવે જંગલના પંખીઓ સંઘર્ષે નહીં. હવે તો સિંધુને કાંઠે જ મારે રહેવું છે. ત્યારે આંખોમાં આંસુ સી દાણસ. તોલા કુંભારને કાને વાત પહોંચી કે સિંધુને કિનારે ઘટાદાર વડલાને છાંયડે રોજ રોજ બપોરે સુહીણીને મેહારના મિલાપ થાય છે. ધીરે ધીરે બાતમી પહોંચી કે બપોરનો સમય બદલાવીને મોડી રાતના અંધારામાં એ જુવાનિયા મળે છે અને વડલાની ડાળીઓમાં પોઢેલ પંખી પણ ના સાંભળે એવી ધીરી વાણીમાં પ્યારની વાતો ચલાવે છે. તોલાએ બીજે દિવસે પ્રભાતે મેહારના હાથમાંથી ગધેડા ભેંસો હાંકવાની લાકડી ખૂંચવી લીધી અને કહ્યું કે સદાપુર ગામના સીમાડામાં જો પગ દીધો છે તો જાનથી મારીને તારા ખૂનથી સુહીણીને નવરાવીશ. જા નમક હરામ, ચાલ્યો જા. સિંધુ નદીને સામે પાર જઈને મેહારે એક ઝૂંપડી બાંધી છે. આખો દિવસ ઈરાની, અરબી કે સિંધી કવિઓની કાફીઓ ગાતો ગાતોને વાંસળી બજાવતો એ આશિક અન્ન પાણી લીધા વિના બેઠો રહે છે. રાત પડે ત્યારે એક મચ્છી તળીને તૈયાર કરે છે. અધરાતને પહોરે મચ્છીને પોતાના માથા પર ઉઠાવી કછોટો ભીડી સિંધુના અથાગ નીરમાં શરીરને પડતું મૂકે છે. હાથીને પણ ઢાળી નાખે એવા એ નદીના તાણમાં પોતાની કૌવતદાર ભૂજાઓથી પાણી કાપતો મગરમચ્છની માફક સેલારા દેતો ઘનઘોર અંધારે કોઈ પણ માનવી કે જાનવરના ડર વગર અડધા ગાંવનો પટ વટાવી સામે પાર પહોંચે છે ને કિનારા પરથી સુહીણીનો પંજો લાંબો હાથ લઈ મહેરનો પંજો પકડી લઈ એને પાણીની બહાર ખેંચી લે છે. એ જ વડલાની ઘટામાં બંને જણા બેસીને મહેફિલ ઉડાવે છે. પ્યારનો એક પહોર ગુજારીને પાછો મેહાર સિંધુના મસ્ત પ્રવાહને વીંઝતો પોતાની મઢુલીએ પહોંચી જાય છે. એવી તો કંઈક રાતો ગઈ છે. એક પણ રાત મેહારે ખાલી જવા દીધી નથી. સિંધુ નદીના ચાહે ભયંકર તુફાને પણ મેહારને આ પાર આવતો અટકાવ્યો નથી. પણ એ અજવાળી રાતે મેહાર જે મચ્છી લઈ આવ્યો તેની મીઠાશ તો અદ્ભુત હતી. સુહીણી જમતી જાય, કોડીએ કોડીએ મીઠાશની તારીફ કરતી જાય. ઓહો મેહાર, ભારે મીઠી મચ્છી રોજ આવી લાવતો હતો. મેહાર હસીને કહે છે કે ભલે ભલે રોજ લાવીશ, પણ થોડા દિવસમાં જે મચ્છીનો ખવનારનાર કોઈ નહીં રહે તો. એમ વાતો કરે છે. વચ્ચે વચ્ચે મોહારના મોં પર બહુ દર્દ દેખાય છે. કંઈક છુપી પીડાને પોતે મહા મહેનતે દબાવી રાખતો હોય તેવું દેખાય છે. સુહીણી પૂછે છે, તને શું થાય છે પ્યારા? કાંઈ નહીં, ચલાવ તો વાતું ચલાવ. ત્યાં તો મેહારના ખોળામાં બેઠેલી સુહીણીને કંઈક ભીનું લાગ્યું. અજાયબ બનીને બોલી ઉઠી, ઓહો, અહીં પાણી ક્યાંથી? એની નજર મેહાણના સાથળ પર પડી. એ સાથળમાંથી લોહીની ધાર ચાલતી હતી. એ તો આજની મીઠી મચ્છીનું લોહી છે. સુહીણીને આખી વાતનો ભેદ સમજાયો. આજ મેહારને મચ્છી ન મળવાથી
એ પોતાની જાંઘમાંથી માંસ કાપી મસાલેદાર બનાવી તળીને લાવ્યો હતો. મેહાર, તને કસમ છે, કાલથી હવે તારો વારો પૂરો. હું આવીશ. તું આવીશ? હા, હું આવીશ. હું ઔરત, તું સિંધુને પાર કરીશ. સુહિણી, તું શું દીવાની થઈ ગઈ છે? સિંધુ નદીની નીરની અંદર 2 તીર વચ્ચે 12 તો પાણીના વમળ છે, 32 ટેકરા છે, દરેક ટેકરાની નીચે વીછીઓ વસે છે. એવી વિકરાળ નદીને પાર કરીને સુહિણી અધરાતને પહોરે અંધારામાં ઉઠીને ઘરેથી દોટ કાઢે છે. માવતરના ઘરનું મીઠું દૂધ અને સુવાળી ખાટલી ત્યજીને સુહિણી પાણીની લહેરીઓ વચ્ચે આનંદ લે છે. કોણ છે તું ઓરત? મુસાફિર? કોણ? સુહિણી? હા અધા, તું તો અહીંયા? હા, અત્યારે મધરાતે ક્યાંની મુસાફરી? સિંધુના સામા પારની. અરે સુહિણી, તું સિંધુના પાણીને પાર કરીશ? તું બચ્ચું છે, તારી તાકાત સી? તાકાતનો દેનાર ભગવાન છે, ભગવાન. અને વળી મારે તરવા માટે મેં માટીનો પાકો ઘડો પણ સાથે લીધો છે. ભાઈ, આટલી જહેમત કોના માટે? મારા પ્યાર માટે. સુહિણી, લોકો તારી બદબોઈ કરે છે તેની તને પરવા નથી. અને અધો બોલ્યો, તું તારા કુળમાં સારી ના નીવડી, તું નાદાન અને નિર્માલ્ય નીવડી. આ નદીના પ્રવાહમાં કોઈક દિવસ તારું જોર ને જુવાની ગુમાવી બેસીશ. આ પાણીમાં પછાડ મારતા મારતા તું કોઈ દિવસ આ પ્રવાહમાં આકાશના તારા ઉતારી બેસીશ. તું ડૂબી જઈ. સુહિણી, રેવા દે. આવી મુશ્કેલી શા સારું ઉઠાવસ? આ મોતના કેળા તને કોને બતાવ્યા? એવી સલાહો સાંભળીને ખડખડાટ હસતી સુહિણી પાણીમાં ઝંપલાવા તૈયાર થાય છે. હાથમાં માટીનો ઘડો લઈ એ પાણીમાં પેઠી માથા અને કમર પર કસાવીને કપડું બાંધી લીધું ને હજુ પોતે તો પાણીમાં પડવાની તૈયારી કરીને તીરે ઊભી છે. ત્યાં મનડું તો સામે પાર પહોંચી જાય છે. ડૂબકીઓ ઉપર ડૂબકીઓ મારી સુહિણી સિંધુના પાણી વીંધતી જાય છે. જેથી પોતે ચાલી આવે છે તે વાતની પિયુને ખબર ન રહે. એણે પ્રેમનું કવચ પહેરી લીધું છે. હવે એને ડર નથી રહ્યો. એના પ્યાર સામે તો પાણીના ભયાનક જંતુઓ અને મોજાઓ પણ ગરીબડા બની ગયા છે. કડકડતી ઠંડી વાય, કોઈ ઘરની બહાર પણ નીકળી શકતું નથી. સહુ બિછાનાની ગરમ સોળમાં સંતાઈ ગયા છે. રાત સુનસાન છે. એવે ટાણે પણ સુહિણી તો પોતાનો ઘડો લઈને ઘેરથી ચાલી નીસળી છે. અને જોઈને વળી કોક કહે છે, બીજો ડહા પણ વારવા જાય છે. ઓ સુહિણી, આવી ટાઈટમાં તું સીધ મરવા જાય છે. હે ભાઈ, અન્ય ઓરતો આ પાણીમાં બળતે ઉનાળે પણ ઉતરતી નથી. ત્યાં હું સુસવાતા શિયાળામાં પણ મારી રાજી ખુશીથી આ પાણીમાં મારું તન વીંજું છું. હું મરવાનું જોખમ ઉઠાવું છું, કેમ કે મારા પ્રીતમની મોહબ્બત મને મારે છે. નહીં તો આવા ઊંડા વમળમાં કોણ પડે? સુહિણી, તું ન જઈશ. નદીના પથ્થરોના પોલાણમાં ઝેરી સાપો વસે છે, તને કરડશે. સુહિણી જવાબ વાળે છે, મારા માર્ગમાં 12 તો પાણીના વમળ છે, 32 ખડકો છે ને તો દરેક ખડકોની વચ્ચે ઝેરી સર્પો રહે છે. હું બધું જ જાણું છું, પણ જે માર્ગ પર જતા બીજા માનવીઓ સંકોચ પામે છે તે જ માર્ગ મોહબ્બતનો છે. એટલે જ જો હું આ પાણીથી ડરીને પાછી ફરું તો કિંમત રહી મારા પ્રેમના પોશાકની. ધૂળ પડી મારા પ્યારના લેબાસમાં. આ ઇશ્કની કફનીમાં જો હું ડરીને પાછી ફરી જાઉં તો. શિયાળો ગયો, ઉનાળો ગયો, પણ મધરાતના મેળાપ કરવા માટે સિંધુને સામે કિનારે પહોંચવામાં તો એક પણ દિવસ પડ્યો નથી. હવે તો ચોમાસું બેઠું છે. સિંધુ 2 કાંઠે છલકી રહી છે. મોજાને મોભારે અડે એટલે ઊંચે ઉછળવા લાગ્યા છે. ભાડીને ભે ખાઈ જઈએ એવા પ્રચંડ તોફાનમાં પણ સુહિણી તો ઝંપલાવું એ રમત વાત થઈ ગઈ છે. પોતાની ઇજ્જતના લોભી બાપે સુહિણીને એક ઊંચા કુંભાર કુળના બદસુરત છોકરાની સાથે પરણાવી. સુહિણીએ નિકાહ વખતે છચોક પોતાને આ શાદી મંજૂર નથી એવું જાહેર કર્યું અને જબરજસ્તીથી બાપે પરણાવી. પણ સુહિણી સાસરે ન ગઈ એટલે બાપે સુહિણીના વરને ઘઈ જમાઈ કરીને રાખ્યો. સુહિણીએ પહેલી જ રાતે વરને ચેતવી દીધો કે તું મારા માટે ભાઈ છો, ફરી વાર મારી ખાટમાં આવતો નહીં. સગાવાલા સાથેની ભેળસેળ સુહિણીએ છોડી દીધી છે. દુનિયાના માનવી સાથે એનો મનનો મેળ મળતો નથી. વાતચીતો પણ એને કમ કરી નાખી છે. એ બધું એ પરણ્યા કુંભારથી ન જોવાયું. એણે સુહિણીને વશમાં વેણ માર્યા.
એકલી પડીને સુહિણી વિચારે છે. એ રીતે વરનો ત્રાસ અને લોકોની બધોય વધતા ગયા. મા બાપને પણ એમ જ થયું કે સુહિણી મરે એ જ બેતર છે, અને સાચો સાચ સુહિણીનું મોત આવી પહોંચ્યું. રાત અંધારી છે, પણ વૈશાખ મહિના જેવો વસલનો મીઠો માસ ચાલે છે. વહાણના સટ ચડ્યા હોય તેવી રીતે સુહિણીના અમાસની ઓઢણાના પાલવ પવનની લહેરોમાં ફૂલાઈ ગયા છે. જાણે સિંધુને સામે કિનારે ઉડીને જવા માટે સુહિણીને કિરતારે બે પાંખો બક્ષી દીધી છે. સિંધુની છાતી સુહિણીને રમાડવા માટે ઉછાળા મારે છે, અને ગેબના તારલા સુહિણીને તરતી જોવામાં ટગર ટગર નજર કરે છે. કિનારે ઊભી રહીને સુહિણીએ દસેય દિશામાં આંખો ફેરવી કે હાયસ, આજે તુફાન નથી. આજના જેવી રાત અગાઉ કદી આવી જ નથી. આજ આખી કુદરત સુહિણીનો સંગાથ આપે છે. દુનિયાએ દુભાવેલી જાણે દેવતાઓ પણ આદર આપે છે. કછોડો ભીડીને સુહિણી સિંધુમાં પડી. જાણે ખમા ખમા કરતા સિંધુના મોજા એના ફૂલદડા સરખા શરીરને ઝીલી રહ્યા છે. પોતાના ચિત્રામણ રૂપાળા ઘડા ઉપર મોં ટેકવીને સુહિણીએ સેલારા દેવાના શરૂ કર્યા. અને આજે તો પાણી ને પવન એવા મીઠા લાગે છે કે જાણે તર્યા જ કરું. આજ તો જાણે જરાક ચાઈને મોડું કરી મેહારને ગભરાટ ઉપજાવું એવું થાય છે. આજ તો જાણે મેહાર તહેરવા આવે તો બેય જણા આકડા ભીડી અને દરિયામાં રહીએ એવું દિલમાં થાય છે. દુનિયાની ગીલા જ્યાં ન પહોંચે આવા કોઈ રસ્તલમાં રહેવા જવા મન ખેંચાય છે. આજ તો બહાર નીકળવું જ નથી, નદીમાં જ રહેવું છે. હું મેહારને બોલાવી લઈશ. બહાર નીકળીશ તો વળી ક્યાંક ધરતી પર જીવવાની લાલચ વળગી જશે. આવા તરંગમાં સુહિણી ગરકાવે છે. ત્યાં તો ઓચિંતા એના હાથમાંથી ઘડો સરકવા લાગ્યો. અરે, આ ઘડામાંથી માટી પલળીને વેરાઈ કાં જાય? આ મારા પકવેલ મજબૂત ઘડામાં કોણે કામણ કર્યું? હજારો વાસણોમાંથી આ એક ઉત્તમ ઘડો ટકોરા વગાડી વગાડીને પોતે ઉપાડ્યો હતો. એ કુંભારે મને આ ઘડો કાચો હોવાનું શકૂન પણ કહ્યો નહોતો, છતાં કાચો ઘડો ક્યાંથી આવી ગયો? હવે તો તું જ ભગવાન મને બચાવજે અને મેળાપ કરાવજે એટલું વિચારે છે તે તો ઘડો પાણીમાં ઓગળી ગયો. સુહિણીના તરફડિયા મારતા હાથમાં માટીએ ન રહી. એને તરતા તો આવડતું હતું, પણ મેહારને ટગવવાની મોજમાં પોતે એટલી ધીરી જાતી હતી કે હવે સામે કિનારે જાવું ખૂબ દૂર હતું. પોતે થાકી ગઈ. એને તો અજાયબી જ થાય છે કે અરે રે, આ ઘડામાં શું જાદુ થયો? પણ ઘડો બદલાઈ ગયો હતો. સુહિણીના માવતરે જ એ કૂળ ગોળામણ દીકરીને ડૂબાડી દેવા માટે અસલ ઘડાને ઠેકાણે એવા ચિત્રામણવાળો તદ્દન કાચો ઘડો ગોઠવી રાખેલો હતો. અજાણ સુહિણી તો પ્યારની આંધળી ઉતાવળમાં દુનિયાની કપટબાજીની કઈ ગમ વિના રોજની માફક રોજને ઠેકાણેથી ઘડો ઉપાડીને પાણીમાં કૂદી પડી. નિરાધાર સુંદરી પાણીમાં માર્ગ કાપવા માટે મથે છે, પણ એના બાવડામાં બળ રહ્યું નથી. અંધારી રાતમાં સામે પાર કાંઈ દેખાતું નથી કે નથી સામા પારથી કોઈ સુહિણીને નિહાળી શકે તેવું. ફક્ત એ કિનારે પશુઓ ચરે છે, તેમના ગળાની ટોકરીના રણકાર સંભળાય છે, અને બીજી સંભળાય છે મેહારની મીઠી વાંસળી. આ ટેકરીના રણકાર ક્યાં બજે છે? મારા પ્યારાજીનો કિનારો કેટલો દૂર હશે? મારો બહાદુર મેહાર આજે આખી રાત મારી વાટ જોતો હશે. વાંસળી વગાડતો દેખાય છે. એ વાંસળીમાંથી સૂરો બજે છે. તે સૂરોને આધારે દ્રશ્ય સાંધીને આટલી બધી લહેરો તો ઓળંગી કાઢી, પણ હવે તો મારા હાથ પગમાં પણ જોર રહ્યું નથી. વાંસળીના સૂર મીઠા લાગતા હતા, એમાં ભંગ પાડવાનું સુહિણીને ગમતું નહોતું, પણ આખરે એનું શરીર પાણીમાં ઉતરતું જાય છે. મધવહેનના મસ્ત મોજામાં સુહિણી ખેંચાણી ને ખેંચાતા એણે મેહાર મેહાર એવી હૈયા ફાટ ચીસો નાખી. એ ચીસો પાડતા જ બંસીના સૂર થંભી ગયા, અને આવી પહોંચું છું એવા અવાજની સાથે કોઈએ સામે કિનારેથી પાણીમાં શરીર પડતું મૂક્યું. ડૂબતી, ગળાકા ખાતી ને મોજાની થપેટે ખેંચાજી જતી સુહિણીએ ચીસ પાડતા તો પાડી, પણ તરત પછી પસ્તાણી. એને સાંભળી આવ્યું કે પોતાને મીઠું ગોશ ખવડાવવા માટે મેહારે સાથળ વાઢેલી છે.
તેનો જખમ હજુ તો રૂજાયું નથી. નક્કી મેહાર નહીં તરી શકે, મારે ખાતર એનો જીવ જશે. ઘડો ભાંગ્યો હતો, ઘડ્યો હતો, પણ હે ભગવાન, હવે મારા મેળાપની ઘડી ના ભાંગજો. સામે મેહાર પડ્યો છે, તેની પાઘડી પણ હવે ભીંજાઈને બહુ ભારે થઈ ગઈ હશે. હવે તો છીછરું કે ઊંડું જે પાણી હોય તેને તરીને હું મેહારનું મુખ જોઈ શકું, પણ એ મુખ જોવાનું પણ માંડેલ નહોતું. પાણીની પથારી પર એકલા જ પોઢવાનું સર્જાયું હતું. સુહિણીને થાકી પાકીને તાકાત ગુમાવી બેઠેલી એ અબળાને સિંધુના મધ વહેનમાં જ આંખે તમર આવવા લાગી. પોતાની આંખો સામે એણે મોતના ફિરસ્તા ઇઝરાયલને દીઠો, તે છતાં દિલ તો દોડીને મેહાર પાસે ચાલ્યું ગયું. પ્રથમ ઘોડો હાથ કરીને પેઠી, પછી એ ફૂટી જવાથી બાયો બોડીને તરી. છેવટે ડૂબતા ડૂબતા દરિયામાંથી એ બિચારીએ ઘા દીધી કે ઓ વહાલા સાહડ, ઓ મેહાર, તું પાછો વળી જજે, કેમ કે મને પાણીના હિંસક પ્રાણીઓએ ઘેરી લીધી છે. તું ના આવીશ, તું ના આવીશ એવી છેલ્લી બૂમો સંભળાણી. પણ હવે મેહાર કોના માટે પાછો વળે? ઘણી ડૂબકીઓ મારી, ઘણા ગુના ડખોડિયા, ભેખડો તપાસી, પણ સુહિણીનો પતો ના લાગ્યો. મેહારની જાંઘ પરનો જખમ ફાટીને લોહી વહેવા લાગ્યું. થોડી વાર એનું ખાલી થયેલું ખોડ્યું પણ સુહિણી સુહિણી એવા શબ્દે સાદ કરતું, જાણે સુહિણીની અનંત શોધમાં પાણીને તળિયે જઈને બેઠું. સવાર પડ્યું. સિંધુ માતાએ બંને ડૂબેલા શરીરોને સાથે કરી કિનારા ઉપર કાઢી નાખ્યા. ભેળા થયેલા કુટુંબીઓએ બંને જણાને દફનાવી અને તે ઉપર કબર ચણાવી. સદાપુર ગામને પાદર આજ પણ આ કબર વર્તાવાય છે. તો ફ્રેન્ડ્સ, આ વાર્તાના લેખક શ્રી ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવી છે. જો વાર્તા ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.